ચાલો દોસ્તો, આજે આપણે એક વસ્તુનું ચેક કરીશું. એક નરેન્દ્રભાઈ મોદીની ગાડી અને એક આપણા અમીર લોકો એટલે કે મુકેશ અંબાણીની. આ બેમાંથી વધારે ગાડી કોની કિંમતી છે અને કોની સેફટીવાળી છે એ બધું આપણે વિડીયોમાં જાણીશું. અને ચેનલમાં જો તમે નવા આવ્યા હોય તો ચેનલને લાઇક કરી નાખજો, શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે તમને આવા અવારનવાર વિડીયો જોવા આપણે આ ચેનલમાંથી મળતા રહીશું. તો આ છે મિત્રો મુકેશ અંબાણીની ગાડી. આપણે એની ગાડીની વાત કરીએ તો 15 કરોડની ગાડી છે. અને આપણા નરેન્દ્રભાઈ મોદી એ પણ અમીર જ છે, એની ગાડીની વાત કરીએ તો એની ગાડી છે મિત્રો 20 કરોડની. તો હવે આ બેમાંથી આપણે એ વસ્તુ ચેક કરવાનું છે કે આમાંથી કોની ગાડી કિંમતી છે અને કોની ગાડી વધારે પડતી સેફટીવાળી છે એ બધું આપણે આજના વિડીયોમાં જાણીશું. તો અત્યારે હવે આપણે સ્ટોપ તો ચાલુ કરીએ મુકેશભાઈ અંબાણીની ગાડીની. તો આ છે મિત્રો મુકેશભાઈની અંબાણીની ગાડી. તો એ પીજી બંદૂકથી ચેક કરીશું. તો આપણે ચાલો હવે કન્ટિન્યू ચાલુ કરીએ. તો એક બંદૂક ઘા કરીએ છીએ અને ક્યાં અસર પડते हैं એ જાણते हैं गाइस. तो ये है मित्रों मुकेश भाई अंबाणी गाड़ी ने, तो इन्हें क्या असर पड़ते हैं ये हूँ तुमने बताऊँ. तो मुकेश भाई अंबाणी गाड़ी ने कोई भी असर नहीं पड़ती है. ऐसा गाड़ी कीमती होता है तो ऐसा भी सेफ्टी वाली होता है. तो ऐसा है ना काश के टक्करने लगता है ऐसा बाहर पड़ते हैं, ऐसा कोई भी असर नहीं लगता. 4 इंच का तो दरवाज़ा बहुत बड़ा है, ऐसा देखो, ऐसा 4 इंच दरवाज़ा बड़ा है, ऐसा बड़ा तो है. ऐसा ऑटो कंटेन आता है, ऐसा फिट भी थी जाता है. बच्चों 50 किलोग्राम का तो वजन आता है. तो गाइस बच्चों 50 किलोग्राम वजन है અને ઓટોમેટિક દરવાજો એનો પણ બંધ થઈ જાય છે. અને હવે આપણે મોટી બંદૂકની સેફટીથી શરૂઆત કરીએ તો આ क्या असर पड़ते हैं तो એ પણ દેખાડ દો. તો એ કોઈ અસર નહીં પડતી है, તકડાઈને હેઠે પડી जाती है. એવી તો એની ગાડી સેફટીવાળી મુકેશ અંબાણીની છે. તો મુકેશ અંબાણીની એવી ગાડી સેફટીવાળી હોય તો આપણે નરેન્દ્રભાઈ મોદીની કેવી ગાડી સેફટી હશે એ બધું પણ આપણે આગળ જાણીશું. તો એ તો મિત્રો બહુ જ कहीं ने तो बहुत बड़ा गाड़ी है, बड़ा गाड़ी है ऐसा तो આપણે 3 इंच तो मित्रों दूर रहता है, व्हील थी 3 इंच दूर એને ગાડી રહેતી है मुकेशभाई अंबाणी. અને તમે જોઈ શકતા હશો તો रिकन जो स्टार करते हैं ऐसा कलरिंग भी होता है. तो થોડીક જ વારમાં હવે આપણે મુકેશભાઈ અંબાણીનું પૂરું કરતાં આપણે નરેન્દ્રભાઈ મોદીનો વારો આવે છે. તો મુકેશભાઈ અંબાણીની કરતાં નરેન્દ્રભાઈ મોદી ગાડીની બહુ સેફટીવાળી છે. તો એ પણ હું તમને દેખાડું. તો આ એક ગોળી मारते हैं क्या असर पड़ते हैं तो ऐसा कोई भी असर नहीं पड़ता है, टक्कर के आकाश में उड़ जाते हैं. ऐसा कोई भी असर नहीं पड़ना है. ऐसा ब्रांड लॉन्च पे थी जाता है. आप देखो लॉन्च થઈ ગઈ. તો એ તો બહુ જ ગાડી સેફટીવાળી છે પણ નરેન્દ્રભાઈ મોદી જેવી સેફટી નહીં. એટલે બીજો નંબર આવે છે આપણે મુકેશભાઈ અંબાણીનો ગાડીમાં. પહેલો નંબર તો આપણે નરેન્દ્રભાઈ મોદીની ગાડી સેફટી છે એવી તો કોઈની ગાડી સેફટી નથી. કેમ કે ગમે તેવો આતંકવાદી હુમલો કરે પણ નરેન્દ્રભાઈ મોદીની ગાડીને કાંઈ ના થાય એ તો તમને બધાને ખબર જ છે. તો હવે આપણે આવી ગયા છે નરેન્દ્રભાઈ મોદીની ગાડીએ. તો આ છે નરેન્દ્રભાઈ મોદીની ગાડીએ. એક આપણે ગોળી ઘા કરીએ તો એ કઈ અસર પડે એ જાણીએ. તો એની ગાડીને કોઈ અસર નહીં પડે, ટકરાઈને નીચે પડી જતી છે. એટલે કે એને એવું કિંમતી ગાડી છે એટલે એને કોઈ અસર નથી પડતી. તો હજી આપણે એક મોટી બ્રાન્ચ લોન્ચ કરીએ તો એમાં કોઈ અસર પડે છે तो ये तो दिशा भी बदल देते हैं. ऐसा टकराने दिशा बदलाई दिए गाइज. तो ऐसा दिशा बदलाई दिया क्या जाते हैं. तो ऐसा तो कीमती गाड़ी है. तो ये 2 4 5 कीमती गाड़ी है. ऐसा बड़ा गाड़ी तो आपका नरेंद्र भाई मोदी नहीं है. आप देखो एक कोई भी इतना प्रॉब्लम है, गमे तेंतला आतंकवादी का हमला करते हैं पर ऐसे नरेंद्र भाई मोदी की गाड़ी नहीं कुछ भी नहीं थाते हैं. तो गाइज आज वीडियो आपने इतना देखता है तो इतना वीडियो में तो आपने देखिया कि नरेंद्र भाई मोदी का नंबर 1 है. आपने માટે આવા નવા વિડીયો લાવતો રહે. ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને જીતી જશે આપણે નરેન્દ્રભાઈ મોદી. મળીશું નવા વિડીયો. બધાને જય માતાજી, બાય બાય.